પાટણ જિલ્લા મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ મહિલાઓ માટે ધારપુર સિવિલમાં સખી વન સ્ટોપ સેન્ટર 24 કલાક કાર્યરત છે। મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારી દ્વારા એક નવી પહેલ હાથ ધરવામાં આવી છે। ગામડામાં ચાલતી રિક્ષાઓ અને પેટ્રોલ પંપ પર આવતી 42 જેટલી રિક્ષાઓ પર તથા બસ સ્ટેન્ડની બસો પર મહિલાલક્ષી યોજનાઓમાં સખી વન સ્ટોપ સેન્ટર યોજનાઓના સ્ટીકર લગાવી બહોળો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે। આ અભિયાન દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર અને અન્ય યોજનાઓની માહિતી સામાન્ય જનતા સુધી સરળ રીતે પહોંચે। આ પ્રયાસથી ગામડાની મહિલાઓમાં જાગૃતિ વધશે અને તેઓ પોતાના હક માટે આગળ આવી શકશે। આ અંગે પાટણની ધારપુર મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતેના સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક પટેલ ચેતનાબેને જણાવ્યું કે અમારા સેન્ટરમાં અમે મહિલાઓને લગતી 5 પ્રકારની સેવા આપીએ છીએ। આ સેવાઓનો વ્યાપ સમાજ સુધી વધે અને ગ્રામ્ય વિસ્તારની બહેનો પણ સખી વન સ્ટોપ સેન્ટરની સુવિધાથી માહિતગાર થાય અને તેનો લાભ લે એ આશયથી અમે આજથી શહેરમાં ફરતી રિક્ષા પાછળ તેમજ એસટી બસો પાછળ અમારી યોજનાકીય પ્રવૃત્તિઓને લગતી માહિતી અંગેના સ્ટીકર લગાડવાનો પ્રયોગ કર્યો છે। ઘનશ્યામભાઈ, સખી વન સ્ટોપ સેન્ટર કેન્દ્ર સંચાલક, ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા સંચાલિત પાટણ જિલ્લામાં કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી તેમજ દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ વર્ષ 2018થી ધારપુર સિવિલ ખાતે કાર્યરત છે। આ સેન્ટર ઘરેલુ હિંસા, માનસિક અને શારીરિક ત્રાસનો ભોગ બનેલી મહિલાઓને તાત્કાલિક અને સર્વાંગી સહાય પૂરી પાડવામાં આવે છે। અહીં મહિલાઓને કુલ 5 પ્રકારની મહત્વપૂર્ણ સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય છે, જેમ કે પોલીસ સહાય, કાનૂની માર્ગદર્શન, તબીબી સારવાર, માનસિક કાઉન્સેલિંગ અને હંગામી ધોરણે આશ્રય આપવામાં આવે છે। સાથે સાથે બહેનોને જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ આશ્રય દરમિયાન પૂરી પાડવામાં આવે છે। સખી વન સ્ટોપ સેન્ટર એ 24 કલાક ધારપુર સિવિલ ખાતે કાર્યરત હોય છે। પાટણ જિલ્લાના તમામ તાલુકા અને આંતરિયાળ ગામડાઓ સુધી આ સેન્ટરની માહિતીનો વધુમાં વધુ પ્રચાર પ્રસાર થાય તે માટે એક અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। જિલ્લામાં કુલ 42 જેટલી રિક્ષાઓના સ્ટીકર લગાવી સખી વન સ્ટોપ સેન્ટરની સેવાઓનો વ્યાપક પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે। આ પ્રચાર પ્રસાર દ્વારા વધુમાં વધુ બહેનો સુધી સખી વન સ્ટોપ સેન્ટરનો સંદેશો પહોંચાડવામાં આવે છે અને આ સંદેશો દરમિયાન કોઈ જરૂરિયાત ઘરેલુ હિંસાની મહિલા આ સેન્ટર સુધી પહોંચી અને પોતાનું મદદ મેળવી શકે છે। એ માટે અમારો એક આ અનોખો પ્રયાસ હતો, જે અમે સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા અંતરિયાળ ગામોને સ્ટીકર લગાવી આ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો। દીપક સથવારા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, પાટણ।